મારા મિની બ્લોકમાં ફરીથી તમારું બધાનું સ્વાગત છે. ઓગે તો આજે વણાકબરા મચ્છી લઈને હું જતો હતો, એટલે પછી મેં વણાકબરાના થોડાક શૂટ કરી લીધા નજારા. આગા આવું વણાકબરા છે. વણાકબરાથી અમે નીકળી ગયા હતા, એટલે પછી મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. કેમ કે વણાકબરા સવારમાં વહેલો ગયો હતો, એટલે કંઈ અંધારામાં સીન આવે નહીં. પછી તો હું આવી ગયો કેસરિયા રોડ ઉપર. કેસરિયા રોડ ઉપર આવ્યો એટલે યાદ આવ્યું કે ચાલો આપણે મિની બ્લોક થોડો ઘણો ઉતારવાનો છે, તો ઉતારી લઈએ. તો ત્યાં મિની બ્લોક થોડો ઘણો ઉતાર્યો, પછી હાલવા દીધી. તો સીધા અમે પહોંચી ગયા ગીરગઢડા રેલવે સ્ટેશન છે, જો તમે જોઈ શકો છો બધા આમાં. કે રેલવે સ્ટેશન અમે પહોંચ્યા, એટલે પછી મને એમ થયું કે ચાલો હવે આપણે રેલવે સ્ટેશને થોડો ઘણો સીન ઉતારી લઈએ. સીન ઉતારીને રેલવે સ્ટેશનથી આગળ હાલતા ગયા, એટલે સીધો એવો મારી દુકાને આવીને બધીને ખબર જ છે કે આપણે રાતે થોડી ઘણી ટ્રાફિક હતી, એટલે પછી ટ્રાફિક હતી એટલે આ વાસણ બધા ધોયા હતા રાતે, એ બધા અત્યારે ગોઠવવા પડે. એટલે ગાયગામાં વાસણ ગોઠવવા માંડ્યો હતો. વાસણ ગોઠવતા એમ થયું કે ચાલો આપણે રાતે બધું પૂરું બી થઈ ગયું હતું, એટલે હવે થોડું ઘણું બનાવી પણ નાખીએ. તો મુરગી બાફવાની છે, મટન બાફવાનું છે, બે બાફી નાખીએ. પછી તો મેં મૂકી દીધું ચૂલા ઉપર ચિકન બાફવા. તો ચિકન હવે બફાવા એવું છે, તો હવે આના બે ઉકાળ આવી જાય પછી આપણે ચિકન હેઠું ઉતારી લેશું, ને પછી આપણે જમવા જઈ આવશું. જમીને આવીને પછી આપણે મટન બાફશું ત્યાં, એટલે આપણું બી ટાઈમ થઈ જાય. ફાઇનલી પછી આપણે મૂકી દીધું મટન બાફવા. તો મટન બફાતું હતું, તો મેં કીધું હવે ચાલો હવે ઘડીક બેઠીએ એટલે મટન બફાઈ જાય. ફાઇનલી મટન બફાઈ ગયું હતું, એટલે પછી મટન ચેક કરી લીધું. મટન મસ્ત મજાનું બફાઈ ગયું હતું. અને ચાલો હવે આપણો મિની બ્લોગ એ પણ અહીંથી પૂરો કરી દઈએ. જો તમને મારો નાનો મિની બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, અને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો અને લાઇક કરતા રહેજો. બાય બાય.